તો જય માતાજી મિત્રો, કેમ છો? આશા રાખું કે તમે બધાએ મજામાં હશો અને તમે અમારી પાછળ જે જગ્યા દેખો છો હેરિટેજ જગ્યા, આપણે અત્યારે હતા થરાદની અંદર આવેલી રાજગઢીની અંદર, જે જગ્યાએ વાઘેલા વંશના ભીમસિંહ વાઘેલાનું રાજ હતું અને બહુ સરસ મજાની હવેલી છે. અને ખાસ એક વાત કહું કે આ હવેલીની અંદર લગભગ કેટલા બધા ગુજરાતી ફિલ્મોના શૂટિંગ પણ થયેલા છે. એમાંનું એક આપણું ગુજરાતી ફિલ્મ હતું રણુજાના રામદેવ પીર, જે 1973ની અંદર આવ્યું હતું. એની અંદર રામદેવ પીર શ્રીકાંત સોની હતા અને એવું કહેવાય છે કે એ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતું રામદેવ પીરનું. એ ફિલ્મ છે. હવે આપણે જઈ અને જે જગ્યાએ મૂવી થયું હતું એનું હું તમને બધું લોકેશન બતાવું. વિડીયોમાં જોડાયેલા રહો, બહુ મજા આવશે. તો જો મિત્રો, આ રાજગઢીનો ગેટ છે. હવે આપણે જઈએ, તમે ગેટ જુઓ કેટલો સરસ મજાનો છે અને હાગનો ગેટ બનાવેલો છે એ વખતના સમયની અંદર. જો આવા પાલા બીજા મારેલા છે અને મેઇન ગેટ પેલી બાજુમાં આવેલો છે, પેલો સામે રહ્યો એ મેઇન ગેટ છે. અને આ અંદર જે આ બધી પેલી જગ્યાએ ઓલા ભાગમાં જેલ હતી, પેલે 7 તોયડા હતા, એવું બધું હતું. આ નવી હવેલી બનાવેલી છે આ બાજુ. અને આ અંદરનો ગેટ હતો જ્યાં મેન હવેલી હતી. મેન હવેલી અંદર હતી અને આ જો પાલા મારેલા હતા. જ્યારે કોઈ દુશ્મન આક્રમણ કરતા એ વખતે હાથીનો ઉપયોગ વધારે થતા. તો જ્યારે હાથી ઊંચો હોય અને જે દુશ્મન હોય એ હાથીની અંબાડી ઉપર બેઠો હોય અને કદાચ એને વાર કરવા આવે ને તો આ ભાલા એને પેસી જતા. આમ હાથીને વાગી જાય, ગમે એમ વાગી જાય એટલે અહીંયાથી પાછો પડી જતો. અને આ ગેટને સરસ મજાની બારી પણ મેકવામાં આવેલી હતી. એની હોકળ તમે જુઓ ખાલી કેટલી મજબૂત છે. અને આ જગ્યાએ ગોખલા બનાવેલા છે. આ જગ્યાએ સેવકો બેસતા, જે પોરેદાર હતા ને એ આ જગ્યાએ બધા બેસતા. હવે હું તમને ધીમે ધીમે એક એક જગ્યા બતાવું. આ સરસ મજાનું કામ જુઓ તમે. લગભગ 300 થી 400 વર્ષ જૂની હવેલી હશે. અને આ જગ્યાએ શંકર ભગવાનનું સરસ મજાનું મંદિર છે. ભોળેનાથનું આ શંકર ભગવાનની સ્થાપના અહીંના એ વખતના રાજા હતા અભયસિંહ વાઘેલા. એમણે કાશી વિશ્વનાથના દર્શન કરવા ગયા હતા, એ અને એમના માતુશ્રી. પછી અહીંયાથી કાશી વિશ્વનાથથી દર્શન કરીને આવી અને આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હતી. પછી થરાદમાં રામજી મંદિર છે, પણ એમની પણ એમણે સ્થાપના કરી હતી. અને હવે પેલી હવેલી છે, આપણે અહીંયા જઈએ જો જેટલી જમીનથી ઊંચી છે. જો આ જગ્યાએ મિત્રો કેવું સરસ મજાનું ઉતારીને બનાવ્યું. અહીંયા કને આપણે આગલા વિડીયોની અંદર તમે જોયું છે, આ જગ્યાએ બધે રૂમ હતા પહેલાં. અને આ જો જૂના વખતના ઘંટીના પડ હોય ને એવું બધું આવ્યું હશે. પહેલાં અહીંયા રૂમ હતા. આપણા આગલા વિડીયો ઘણા બધા આવેલા છે, એની અંદર આ રૂમ મેં બતાવ્યા છે. અને આ નાની નાની રૂમો અહીંયા છે. અને મેઇન હવેલી આ છે. આ જગ્યાએ શૂટિંગ થયું હતું પિક્ચરનું. આ જો સરસ મજાની આ બધું ફરીથી બનાવવાનું છે. હવે જો એ વખતના તમે ખાલી આ મંદિર છે ને, આ માતાજીનું મંદિર છે. અહીં કને આપણે ઉપર ચડીને હું બતાવું તમને. જો અહીંયા કને માતાજીનું મંદિર હતું પહેલાં. જો કેટલા મજબૂત તો દરવાજા છે એના. આ એ વખતનું માતાજીનું મંદિર હતું. રાજા મહારાજાઓ હતા ને એ વખતનું અહીંયા કને માતાજીનું મંદિર હતું. પછી આ તમે જુઓ કેટલા જાડા હરિયાથી આ બધું બનાવેલું છે. અને આ જો આ સરસ મજાનું આ ખાલી તમે હાલ કરો જુઓ સ્ટોપર, ખતરનાક દરવાજો. અને આ પણ એક રૂમ છે, જૂની રૂમ હતી. આમાં પૂજારીની રૂમ હતી ને, આમાં પૂજારી રહેતા. આમાં એ વખતે રાજા હતા, એ વખતે જ હતું ને બધું. રાજા હતા એ વખતે આમાં મંદિર હતું અને આમાં પૂજારી રહેતા હતા. હવે નવું મંદિર બનાવ્યું. એટલે આમાં શંકર ભગવાનનું મંદિર હતું પહેલાં તો એવું છે એમ ને. અને આ જગ્યાએ પણ એક રૂમ હતો, પણ એ વખતે અત્યારે નથી, પડી ગયો. અને સામે ટોડાનું તળાવ છે, જે જગ્યાએ શૂટિંગ થાય છે એ અત્યારે તો આ જગ્યાએ રોડ બની ગયો છે. ચારે બાજુ રેલિંગ કરી નાખી. પહેલાં અહીં કને મૂવીની અંદર તમે જોજો, આ જગ્યાએ રામદેવ પીરના પિતા અજમલ રાજા અહીંથી જતા હોય છે ને એમને જે બીજા લોકો મળે છે, મેણા ટોણા મારે છે, એ બધી કહાની આ જગ્યા ઉપર બનેલી છે. સામે નરસિંહ ભગતનું મંદિર છે. જો આર્યા એ મેળી છે મિત્રો, કેટલી સરસ મજાની મેળી છે. આપણે આપણા બીજા વિડીયોમાં પણ બતાવી છે, પણ ફરીથી વિડીયો બનાવવાનું ઈચ્છા એટલી થઈ ગઈ કે મને આવી હેરિટેજ વસ્તુઓ બહુ ગમે છે એના માટે. આ જો મોટા મોટા નાટ કહેવાય અમારી ભાષામાં, જે અત્યારે બધા પિલર ને એવું કહે છે. આ જો કુંભીઓ કેટલી સરસ મજાની કાષ્ઠકલાનું કામકાજ કરેલું છે.
આ જુઓ, અને ઉપર સુધી જુઓ. આપણે ઉપર પણ છે એવું સરસ મજાનું, પણ આપણે ઉપર અત્યારે નહીં જઈએ. આ હું તમને નીચેથી બધું બતાવી દઈશ. આ જો સીડી છે, આ સીડી નીકળી હશે, એક રૂમ હશે એ જગ્યાએ. આ જૂના જમાનાના પટારા, પછી આ એ વખતની તિજોરી. અત્યારે તો આ જોવા ના મળે, એ જમાનાની તિજોરી છે લાકડાની. જો કેટલી સરસ મજાની છે. જો અહીંયા કને ઘોડાની નાળ જેવું બનાવેલું છે ચિત્ર. કેટલી સરસ મજાની લાકડાની સીડી પણ બનાવી છે. આ જો આ સામે મિત્રો નવી હવેલી દેખાય છે, અને અહીંયાથી તમે જુઓ આખો નજારો કેવો સરસ મજાનું લાગી રહ્યું છે. આ જગ્યાએ પણ એક સરસ મજાની આપણા જૂના વિડીયોમાં બતાવ્યું છે, એ જગ્યાએ પણ સરસ મજાની રૂમો હતી, પણ એ અત્યારે હાલ નથી, પાડી દીધી. અહીંયા કને નવું બનાવવાનું છે ફરીથી, એટલા માટે એ અત્યારે હાલ પાડી દેવામાં આવેલી છે. આ જગ્યાએ હતી જો છે ને, આ એની બધી જૂની વસ્તુ નીકળી એ છે લકડાની. ફૂલ પહેલાં તો લોખંડનો યુઝ ઓછો થતો, લકડાનો યુઝ થતો, એટલે જુઓ કેટલું બધું, બધી લકડાની જ વસ્તુઓ છે ને, આ બધું લકડું. અને સામે જગ્યાએ પણ કંઈક નવું બની રહ્યું છે. અને આ છે શંકર ભગવાનનું મંદિર. અને હવે મિત્રો આપણે પેલું જોઈને આ જગ્યાએ કોઠાર આવેલા છે. એવું કહેવાય કે પહેલાં કોઠાર કેવડા હતા. અને આ 1 2 3 4 ને 5 રૂમ છે. આ જગ્યાએ કોઠાર હતા પહેલાં. એવું કહે છે કે જો આ બધું નવું કર્યું, આપણે જૂના વિડીયોની અંદર બધું આવું ટાઈપનું જ બતાવેલું છે, અને આ પછી નવું કર્યું, હમણાં જ કર્યું છે નવું. હું તમને દૂરથી બતાવું થોડું. જો આ કેટલું સરસ મજાનું લાગે. ઉપર પતરા પણ નવા કર્યા છે. આ જગ્યાએ શૂટિંગ થયેલું છે. આ જગ્યાએ ગાયો ને એવું બધું, ઢોર ને ઘોડા ને એવું બધું આ જગ્યાએ બાંધેલું હતું એ વખતે શૂટિંગમાં. અને ઘણા બધા મૂવીઓના શૂટિંગ આ જગ્યાએ હવેલીમાં પહેલાં થયેલા. હવે આની પાછળના ભાગમાં જેલ આવેલી છે. હું તમને જેલ પણ બતાવું. જો આ નવો દરવાજો નાખ્યો આખો. જો આ બીજી બધી અમુક નવી હવેલીઓ બનાવી છે બધી રહેવા માટે, એમ પરિવાર એમનો હોય ને એમના માટે. જો આ એ જેલ હતી પહેલાં. અત્યારે તો બધું તૂટી ગયું છે. સળંગ ઊંધી, સામે ઊંધી, અને સામે 8 ઓયડા હતા પેલા દેખાઈ રહ્યા એ જગ્યાએ. આ જેલ હતી ગુનેગારોને રહેવા માટે. કેવડી મોટી દિવાલ બનાવેલી છે, અને આ બધી જાળીઓ ગોઠવેલી હતી અહીંયા કને. હા જુઓ તમે નજીકથી આપણે દેખાય. જો અંદર કુવડ છે સામે જુઓ છે ને. અને હજી સુધી એવું ને એવું મજબૂત કામકાજ છે. આર્યું એટલા વર્ષો જૂનું છે તો એ. જો આપણે પેલી હવેલી જોડે હતા, હવેલી જમીનથી કેટલી ઊંચી છે. જો આપણે અહીંયા કન હતા, ઉપર જતા છે જોવા માટે. અને આ બધું આ જગ્યાએ જૂનું પહેલાં હતું. ધીમે ધીમે એ રહ્યું જૂનું થયું, જર્જરિત થતું થયું, એમાં નવું બનાવતા જ્યાં અમુક જગ્યાએ. અને આ જગ્યા જો સરસ મજાના કોઠાર છે. અહીંયા રાખ. જો આ પેલી જેલને આ બાજુ પણ દરવાજો છે, અને આ બાજુ આપણે જોઈએ 8 ઓયડા. જો આ પણ સરસ મજાની મેળી હતી. જે જૂની મેળીઓની અંદર સૌથી વધારે તો કાસ્ટ કલાનો જ યુઝ થયેલો હોય છે. આપણે નજીક જઈને જોઈએ. 8 ઓયડા. જો આ જૂના ઓયડા છે, એ વખતના 8 ઓયડા કહેવાય. આમાં પહેલાં માણસો રહેતા હતા. હું તમને બતાવવા જુઓ નજીકથી. જો આ મિત્રો કોટડી હતી પહેલાં. જે કોઈ મહેમાન બીજું આવે ને કોઈ બહારેથી, એને આ કોટડીની અંદર રહેવાનું આવતું હતું. જો હું તમને, અને આ 7 ઓયડાની અંદર બધા પહેલાં રહેતા હતા. 8 ઓયડા. જો આવડા ઓયડા હતા. હાલ તો બધું અવાવર પડ્યું છે. અને મિત્રો મેં તમને પેલા કોઠાર કીધા ને, તે થરાદમાં જે રાજા હતા એ 235 ગામના ધણી હતા. કેટલા? 235 ગામના ધણી હતા. તે 235 ગામનું અનાજ આવતું ને એ બધું હીરાઈ
જે 5-6 કોઠાર છે ને એની અંદર ભરાતું પહેલાં 235 ગામમાંથી જે રાજાના ભાગમાં આવતું એની બધું અહીંયા ભરાતું. અને મિત્રો હજી આપણે આગળ ના કીધું કે આ જેલ હતી, પણ સોરી મિસ્ટેક થઈ ગઈ, થોડું આપણે અહીંથી પૂછ્યું પછી ખબર પડી કે આ જેલ નથી, જેલ બીજા ભાગમાં હતી, આર્યા હતી. આ જગ્યાએ આ કોઠારામાં અનાજ ભરાતું અને આ જગ્યાએ ચાર ભરવા માટે હતું, આ બધું બનાવેલું સાર ભરવાનું હતું. અને જેલ તો હતી અમે જે નવી હવેલી બનાવી છે એના બાજુના ભાગમાં હતી જેલ, અને આ કોઠાર હતા. નિરણ એટલે સાર ભરવા માટેનું હતું આ. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ નવા વિડીયોની અંદર. રેડી? આ વિડીયો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.